ભાજપના રત્નાકર દ્વારા કરવામાં આવેલી કૂતરાવાળી પોસ્ટને લઈને રાજનીતિ ગરમાઈ છે। ઈશુદાન ગઢવીએ કહ્યું કે તો કોંગ્રેસ દ્વારા અપાઈ આ પ્રતિક્રિયા। નેતાઓ દ્વારા અનેક વખત વાદ વિવાદવાળા નિવેદનો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને કરાતા આવ્યા છે। સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેની હાલ ચર્ચા થઈ રહી છે। પોસ્ટમાં તેમણે એક નવનિર્મિત રસ્તા ઉપર શ્વાન પસાર થાય છે તે પ્રકારે कैप्शन लख्યું હતું कि इस चित्र में हमें ये शिक्षा मिलती है कि कुत्तों को विकास से कोई मतलब नहीं होता है। આ વાતને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે। ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે તે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે। ભાજપમાં સંગઠન મહામંત્રીનું સ્થાનનું મહત્વ હોય છે। આપણે ત્યાં કહેવાયું છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલાં તેનો વિવેક મરી જાય છે। માણસનો અહંકાર મગજ પર ચડી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યા છે। વિવેક મરેલા એક રાજનીતિની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ત્યારે આ પ્રકારની ભાન ભૂલી અને પોસ્ટ કરવી એ દુઃખદાયક છે। ભાજપના નેતાઓ કેટલા નકામા છે। અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નહોતો। પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે, કુત્તે કો વિકાસ की क्या જરૂરત है, कुत्तों को क्या पता चलता है विकास की। આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું, ભગવાન રામની જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની, હાર જીત તો ચાલ્યા કરવાની છે। અને તમે શું કર્યું છે? અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા, અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુ ઉપર ઠીકરો પડવાનો। જ્યારે હિન્દુઓની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાડી। જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો, ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાળા લાગતા હતા।